હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગયા તો બહુ લેટ થઈ ગયું, 7:45 થઈ ગયા. તો ચાલો નાસ્તો કરી લઈ. કૌશલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો ગાય જુદા નાસ્તો કરવા. ગરમા ગરમ થેપલા છે, ચા છે, અથાણું છે. ઓકે, તો ચાલો હવે નાસ્તો કરી લઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારમાં મોબાઈલ જોવા લાગી ગઈ. હા, થોડુંક મારું સ્કૂલ કોલેજનું રિસર્ચ કરતી હતી એટલે એ હતું તે. તો આ રીલ્સ જોવા માંડી એવું હતું. હવે કામ કરશું. ઓકે, નાસ્તો કરી લીધો તમે બધાએ? અમે તો નાસ્તો કરી લીધો, મસ્ત મજાના ગરમા ગરમ થેપલા અને ચા. સરસ. હું આજે થોડી મોડી ઉઠી તો મારે થોડુંક મોડું થઈ ગયું છે આજે. હવે આપણે કામ કરીએ પછી મળીએ. ચાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરવા લાગી ગયા? અચ્છા, કપડા ધોવાઈ ગયા? અચ્છા, સારું. તો ચાલો હવે કામકાજ કરવા લાગી જઈએ, પછી કઈક કરશું વાતોના ગપ્પા. મમ્મી, આ સાંજે ગીતા માસી ઘર બેસવા જવાનું છે. અરે આપણે ઓલા ઘરે બેસવા ગયા તા આંટી ઘરે, ત્યાં ગીતા માસી નતા, તે દિવસે કીધું તું કે આવજો બેસવા. એની ઘરે સાંજે ફોન આવ્યો તો બેસવા જવાનું છે. તાર ફ્રેન્ડ નથી મહેક? હા, મહેક બરોસિયા. એની ઘરે. અચ્છા, કેટલા વાગે જવાનું છે? નવરા થઈને જાશું સાંજે 9 વાગ્યા પછી. ફેમિલીને જવાનું છે કે આપણે જ જવાનું છે? આપણે જ, પપ્પાને તો નવરા ના હોય એટલે આપણે જાશું. અચ્છા, ઓકે, વાંધો નહીં. માસી ને બધા આવશે ને? હા, માસી હશે, બધા હશે, મમ્મી ને બધા ફ્રેન્ડ. ફ્રેન્ડ. અચ્છા, તમે માસી ને ફ્રેન્ડ્સ ને બધાને જવાનું છે? ઓકે, વાંધો નહીં. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આ ખાઈકું ભરી છે. આપણા ઘરની છે આ? હા તો બહુ મીઠી છે ને? હા, બહુ મીઠી છે. ખાવી ચાલો. તો બધાને બોલાવી ખાવા. હા, હા, શું કરતા હતા અત્યાર સુધી? બેઠા હતા. બારે હો, પવન નહીં છે મસ્તીનો? મસ્તીનો. હા, સારું, લ્યો. તો શાક ધોવાનું? હા, અચ્છા, દિયો ધોઈ નાખો. ના, હું જોઈ નાખું. સારું. બટેટા જ જો હવે કેવા આવવા માંડ્યા હોવ. તારે અત્યારે ચોમાસું. તો બધા વિડીયોમાં આવશે હો. જય શ્રી કૃષ્ણ. જમવા આવી ગયા? રસોઈ જ નથી બની હજી તો. બાંધવો પડશે. મને ક્યાં આવડે? મને રોટલી કરતા જ નથી આવડતી. રોટલા તો આવડે ને ભાઈ, એ નથી આવડતા. એક ભાખરી આવડે. ભાખરી આવે તો ભાખરી કરી નાખો. હાલશે ને? હાલે જ ને. સારું, હાલ તો ભાખરી કરી નાખીએ. બીજું શું? પછી ભાખરી જોડે ભાખરી જોડે સેમ ટમેટું શાક. અત્યારે કઈ બપોરે થોડું કાલે બપોરે જે હોય એમ પેટ ના હાલે? ભરવાનું કામ છે. અચ્છા, એવું છે. હાલો, બાજુ બોલાવો. સારું, હાલો બાને બોલાવીએ જમવા. હે કૌશલ, તું ઘરે આવ્યો અત્યારે? હા, હું ઘરે આવ્યો છું. ચલા ચાર ગરમ ખાવાના છે. એમાં હે ને ટમેટું છે, લીંબુ છે, કાકડી છે, મરચું છે, ડુંગળી એટલી જ એવું બનાવીને નાસ્તો કરવો તો ભૂખ લાગી હતી બહુ. ચોમાસાનું વાતાવરણ થઈ ગયું ને એટલે મજા આવશે. ચણાના ડબ્બામાં નાખીને પછી ઘરે ખાને એને ઊંચા નીચા કરવાનું એટલે થઈ જાય મસ્તીના ચણા જોર ગરમ. એટલે ગરમ કરવાના જ ખાલી એમને જ? ગરમ ના કહેવાય ને, ગરમ કહેવાય. ગરમ એને અચ્છા. ગેસ ઉપર ગરમ ના કરવાના હોય. અચ્છા, મેં તો કીધું કે હું પાછા ગેસ ઉપર ચડાવવાના એને. ગરમ ના કરવાના હોય એને. અચ્છા, હાલો બનાવીને ખવડાય મસ્ત ગરમા ગરમ. ગરમા ગરમ ના હોય. ઓમ બની જાય એટલે ગરમા ગરમ એમ. શું? પાંદડા ઉડે ડુંગળીના પાંદડા ઉડે. એટલે કોણ ખબર ધીમો રખાય એમ બંધ ના કરે. આવી ગરમી એક તો થતી છે, પંખો બંધ કરી દે એમ ના આવે. તો તાર ઉપર ફેરવું અહીંયા? હા, પંખો ફરે બોલો બોલો તું ને અથવાડો એન્ડર વાળો આવે ને એ લઈ લઈએ એટલે એમ તને માયરા રાખતા મોઢે પડતા.
એવા કેટલાય હાલો દેવું ઈ આવે લઈ લેવો હે ગરમી કેવી એસી માથે બધા એમ ઉપર ફિટ કરાવી લ્યો એટલે હવે એવી શોધ કરે સાયન્ટિસ્ટ એટલે કરવું જ છે એવું પેલા જ મારે લેવા જવું છે સાયન્ટિસ્ટ જેવી શોધ કરે ને એવી કરે અચ્છા તારે લેવું નીચે ફિટ કરાવો ને બધું કરાવો બધું સેન્ટ્રલ કરી નાખવું એ મજા જ આવી જાય. સેન્ટ્રલ એસી વાળું ઘર પછી આ બધા અહીંયા આવી જાય સબસ્ક્રાઈબરો આપડા ઘરે ભલે ને આવી જતા વાંધો નહીં કે હાલો આપને ગરમી થાય ત્યાં વહી જાય એમ. ઘૂંઘરું મારવાનું પેલા આપણે બધું તો નહીં ના એક કરવાનું આ બધામાં હે ને પછી મિક્સ કચરો થઈ જાય એટલું થઈ ગયા પેલા ઘર નીચે જો આ ટેબલ હાજુ તો રહે ને હાજુ નહીં રીએ એ પણ ખાજુ જ રહીએ એમાં તારો 2 કિલોનો હાથ એટલે તો હાવ નહીં 2 કિલો કા એટલે જ કિલો પાપિયા થઈ ગયું બસ હવે બનાવવા મીંડા છે કેવી બને તમને બતાવીશું જોરદાર જ બનશે અમારા ઘરમાં બધા સેફ જ છે એટલે વાંધો નહીં મમ્મી તમારે ખાવાનું છે હા મમ્મી તો છે આમ કરે છે એ કે આ પાડી બાકી બધા ના જ પાડે એક નથી તો ખાવું કોઈ ના ખાતા તમે તો મને વાંધો નહીં એટલે અમે કીધું તો ખરા કે અમે ચાખીશું એમ કઈ ના પાડે કે બધાય ના મેં ના પાડી ને એટલે હું નહીં જ સમય ખાઉં. થાય એટલે બધાય તૈયાર થાય એટલે બેસી જવાના ના ના હું નહીં ખાઉં 100% પછી આમ કરવું પડે આમ કહું તો હું આમ ઘડી પર ખખડાવવું પડે કેવું છે ટેસ્ટમાં મનો આવી જાઓ બધા શું કેવા મેં ભાઈ હું તને ભાઈ તું નથી ખાતી એટલે પત્તા છો કઈ વાંધો નહીં પણ મને બહુ નો ભાવે એટલે મારે નહીં ખાવું. ટેસ્ટ તો કે પણ મજા આવશે હમણાં કરવાનું લાસ્ટમાં તમે ખાઈ લ્યો પેલા બધા હેલો ગાઈસ તો હવે સુઈ જઈ રાત થઈ ગઈ બહુ લેટ થઈ ગયું કામ કરીને ફ્રી થયા પછી ચાલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો